નીકળી ગયા છે ધોળકા જવા માટે. તો ગાઈઝ આવી ગયા છે સોસાયટીએ, નાઈ રહ્યું છે આપણું ઘર. તો આવી ગયા છે મામાના ઘરે. હર્ષ ઉર્ફે ભોપો બહાર સ્વાગત કરવા આવી ગયો છે આપણું. આવી ગયા છે ઘરે ચલોડા અને બધા બેઠા છે, વાતો કરીએ છીએ. હેલો ગાઈઝ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ બધાને. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને નઈને રેડી પણ થઈ ગયો છું અને જમી પણ લીધું છે અને જઈએ છીએ આજે ધોળકા, કેમ કે ઘરનું કામ કેટલે પહોંચ્યું જોઈએ, કેટલું બન્યું અને તમને પણ બતાવું. તો ચલો જઈએ. તો ગાઈઝ ભૈયા ગાડી સાફ કરે. તો નીકળી ગયા છે ધોળકા જવા માટે. નિખિલ, પપ્પા અને મમ્મી. તો આવી ગયા છે ધોળકા. તો ગાઈઝ આવી ગયા છે સોસાયટીએ, નાઈ રહ્યું છે આપણું ઘર. દરવાજો નખાઈ ગયો નહીં, બીજું બધું તો એમનું એમ જ છે. કલર બાકી, લાઇટનું ને એવું બાકી. હજુ રસોડામાં એનું એ જ છે. રસોડામાં દરવાજા નખાઈ ગયા. વોશ બેસિંગ બાકી હજુ. અહીંયા ઉપર પણ કામ ચાલુ છે. જો ઉપર જવા એવું નથી. આ ગ્રીલ નખાઈ ગઈ અને જો સીડીમાં જવાની. હા, સીડીઓ ઉપર કલર ચાલુ લાગે. અહીંયા ગ્રીલ નખાઈ ગઈ. જો આ બાજુ જો ગ્રીલ નખાઈ ગઈ. જો તો બોર્ડનું કામ બાકી, કલરનું બાકી. બીજું શું બાકી મમ્મી કામ? આવો નળ, લાપી, રસોડાનું કામ ઓલમોસ્ટ પતી ગયું. કાળો પથ્થર નહીં, એ વોશ બેસિંગ બાકી ખાલી. ટાઈસો બી કમ્પ્લીટ. અહીંયા બોર્ડ આવશે નહીં? ઓલું શું મૂકવા? આરો ને એના માટે આરો. અહીંયા નહીં આપ્યું બોર્ડ. અહીંયા ફ્રીજ મૂકવાનું. અહીંયા નહીં આપ્યું. તો ક્યાં નહીં લગાવવાના ફ્રીજ કે? શીખ બેટા, એનું કરાવવું પડશે. આપણે કરાવવું પડશે. આ બાજુમાં આપ્યું પણ અહીંયા તો ફ્રીજ ના મુકાય ને, તો અહીંયા આગળ મૂકવાનું. અહીંયા બોર્ડ ના ખવડાવવું પડશે ભાઈ, કેવું પડશે એમને. પાર્કિંગ ટાઇલ્સો પણ કમ્પ્લીટ અને અહીંયા પણ કાચ નખાઈ ગયો છે અને આપણા ઘરે ચાલુ છે કલર કામ. બસ જોઈ લીધું ઘર. હવે જઈએ. ક્યાં જવાનું? હો મામાન ઘરે. સામે જ છે ને મામાન ઘર. મામા બી અહીંયા જ રહે છે. તો આવી ગયા છે મામાના ઘરે. હર્ષ ઉર્ફે ભોપો બહાર સ્વાગત કરવા આવી ગયો છે આપણું. કઈ કેવું? ના ના, કાંઈ કેવું નથી. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. બીજું કઈ? બીજું કાંઈ નહીં. ચલો ઉરેશભાઈ, મળીએ. બાય બાય. બાય બાય. નીકળી ગયા છે ઘરે જવા માટે. ના, ચલોડા જવાનું છે પહેલા.
આવી ગયા છે ઘરે ચલોડા અને બધા બેઠા છે વાતો કરીએ છીએ. કાકી બનાવે છે ચા નાસ્તો, જો લોટની ઢેબરી. चाय नाश्ता रेडी हो गया है तो चलो खाई लेते हैं. કોરોના ટાઈમમાં હું અહીં રહેતો હતો ને બહુ ચલાવ્યું. બુલેટ તો બહુ ચલાવ્યું ને કોરોનામાં. કોરોનામાં તો અહીંયા જ રહેતો હતો. જુઓ ગાઈસ, ગામડે રહેવાની મજા કંઈક અલગ છે. ગામડું તો ગામડું. બંને ભાઈ છો ગાઈસ મોબાઈલમાં થશે છે, કંઈ ધ્યાન નથી. મોબાઈલમાં જ ધ્યાન છે, બહાર શું ચાલી રહ્યું છે કંઈ ખબર નથી. ફોનમાં ખોવાઈ ગયા છે. રોકી બાય બાય રોકી. ઘરે જવા નીકળી ગયા છે અને પહેલે ડલવા દેતે હે પેટ્રોલ. આવી ગયા છે ઘરે અને ડિસ્કો પણ આવી ગયું છે સ્વાગત કરવા. ડિસ્કો ઘરે આવી ગયો છું, થાકી ગયો છું, નાઈન તરત સૂઈ ગયો છું. તો આ વ્લોગને કરી અહીંયા જ સમાપ્ત. આશા રાખું કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. જો વ્લોગમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને લાઈક કરો. મળે નો વ્લોગ જલ્દી. હર હર મહાદેવ, બાય બાય.